તો હાલ મહત્વના સમાચાર અરુણ જેટલી પોતાનો મત આપવા માટે હાલ ગુજરાત પહોંચી ગયા છે। તેઓ સોલા ખાતે તેમનું મતદાન કરશે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો છે, એક્સક્લુઝિવ દ્રશ્યો છે। અરુણ જેટલી ગુજરાત પહોંચી ગયા છે। તમામ દિગ્ગજો આજે ગુજરાત આવી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, વોટ આપી રહ્યા છે અને હાલ અરુણ જેટલી છે તેઓ ગુજરાત પહોંચી ગયા છે। સોલા ખાતે સોલા વિસ્તારમાં તેઓ મત આપશે। અરુણ જેટલીનું પણ ગુજરાતમાં મતદાન થનાર છે, ત્યારે તેઓ હાલ ગુજરાત પહોંચી ગયા છે અને તેઓ પોતાનો મત આપશે। લાલકૃષ્ણ અડવાણી તેમજ અરુણ જેટલી ગુજરાતમાં પહોંચ્યા। લાલકૃષ્ણ અડવાણીએ થોડીવાર પહેલા જ પોતાનો મત આપ્યો હતો। ખાનપુરની શાહપુર હિન્દી શાળામાં તેમણે મતદાન કર્યું હતું અને હાલ અરુણ જેટલી પણ પહોંચી ગયા છે। સોલા વિસ્તારમાં તેઓ મતદાન કરવા જનાર છે અને સોલા વિસ્તારમાં અરુણ જેટલીનું મતદાન થનાર છે, તો તેઓ હાલ ગુજરાત ખાતે પહોંચી ગયા છે। ગુજરાતમાં તમામ દિગ્ગજ નેતાઓ આજે પહોંચી ગયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનો વોટ આપ્યો હતો, ત્યારબાદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે પણ પોતાનો વોટ આપ્યો હતો। લાલકૃષ્ણ અડવાણી પણ વોટ આપવા માટે પહોંચી ગયા હતા અને આ ઉંમરે પણ એ વોટ આપીને તેમણે જવાનોમાં પણ એક ઉત્સાહ ભર્યો હતો કે આ ઉંમરે પણ વોટ આપી શકાય છે। જવાનોને પણ પ્રેરિત કર્યા હતા। હવે અરુણ જેટલી પણ પોતાનો વોટ આપવા માટે અમદાવાદ ખાતે આવેલા સોલા વિસ્તારમાં પહોંચી ગયા છે, જ્યાં તેઓ પોતાનો મત આપશે। અરુણ જેટલી મતદાન કરશે, લાલકૃષ્ણ અડવાણી તેમજ અરુણ જેટલી પણ ગુજરાતમાં મતદાન કરવાના છે। ત્યારે હાલ ખાનપુરની શાહપુર હિન્દી શાળામાં લાલકૃષ્ણ અડવાણીએ પોતાનું મતદાન કર્યું હતું અને હવે અરુણ જેટલી સોલા વિસ્તારમાં મતદાન કરશે। અરુણ જેટલી મતદાન કરવા માટે ગુજરાત પહોંચી ગયા છે। તમામ દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી હોય કે પછી રાજ્ય મંત્રી હોય, કેબિનેટ મંત્રી હોય, તમામ નેતાઓ પોતાનો વોટ આપી રહ્યા છે। કોઈ પણ ઉમેદવાર હોય, લોકસભાના ઉમેદવાર હોય અથવા તો ગુજરાતમાં યોજાઈ રહેલી પેટા ચૂંટણીઓ જે છે, વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે, તે તમામ નેતાઓ પોતાનો વોટ આપવા માટે પહોંચી ગયા હતા। તમામ દિગ્ગજો પોતાનો વોટ આપી રહ્યા છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે સૌથી વધુ મત આપે। મત એ આપણો અધિકાર છે અને એટલે જ હાલ તમામ નેતાઓ વોટ આપવા માટે પહોંચી રહ્યા છે અને હાલ અરુણ જેટલી મતદાન કરવા માટે પહોંચી ગયા છે અમદાવાદના સોલા વિસ્તારમાં તેઓ વોટ આપવાના છે। નાણામંત્રી અરુણ જેટલી હાલ ગુજરાત પહોંચી ગયા છે અને ગુજરાતના અમદાવાદમાં આવેલા સોલા વિસ્તારમાં તેઓ પોતાનો વોટ આપશે। અરુણ જેટલી મતદાન કરશે। થોડા સમય પહેલા જ લાલકૃષ્ણ અડવાણીએ પણ પોતાનો વોટ આપ્યો હતો, કિંમતી મતદાન કર્યું હતું। અનેક બેઠકો વિશે પણ આપણે ચર્ચાઓ કરી છે કે જ્યાંથી મતદાન થઈ રહ્યું છે અને મતદાનના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે। અલગ અલગ પર્સન્ટેજ પ્રમાણે મતદાનના આંકડાઓ સામે આવી રહ્યા છે। એક બાજુ તડકો પણ ચડી ગયો છે, તાપ ખૂબ જ વધી રહ્યો છે, પરંતુ મતદાન તેની ગતિએ આગળ વધી રહ્યું છે। અનેક મતદાતાઓ એવા પણ છે કે જેઓ પથારીમાં છે, જેઓ દર્દીઓ છે અને છતાં પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। તો અરુણ જેટલી હાલ પોતાનો મત આપવા માટે અમદાવાદમાં આવેલા સોલા વિસ્તારમાં પહોંચી ગયા છે અને પોતાના મત આપવાની કાર્યવાહી છે તેઓ પૂરી કરી રહ્યા છે। મત કુટીરમાં તેઓ જઈ રહ્યા છે અને બસ હવે થોડી જ ક્ષણોમાં તેઓ પોતાનો મત આપશે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। અરુણ જેટલી સાથે સાથે અનેક દિગ્ગજ નેતાઓ પણ પોતાનો મત આપ્યો છે અને હાલ અરુણ જેટલી અત્યારે અમદાવાદમાં આવેલા સોલા વિસ્તાર ખાતે પહોંચી ગયા છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે, મત આપી રહ્યા છે અને હવે તેઓએ પોતાનો મત આપી દીધો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ પર જોઈ શકો છો। અમદાવાદના સોલા વિસ્તારમાં અરુણ જેટલી, નાણામંત્રી અરુણ જેટલીએ પોતાનો મત આપ્યો છે અને ત્યાંથી તેઓ મત આપીને બહાર નીકળી રહ્યા છે। અનેક દિગ્ગજ નેતાઓએ પોતાનો મત આપ્યો છે આજે ગુજરાતમાં અને મહત્વનું કહી શકાય કે અમદાવાદમાં આવીને આ તમામ દિગ્ગજ નેતાઓએ પોતાનો મત આપ્યો છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી સાથે સાથે અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય, કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય, કોઈ પણ ઉમેદવાર હોય અથવા તો વિધાનસભાના ધારાસભ્યો હોય, આ તમામ નેતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે અથવા તો કહી શકાય કે પૂર્વ ધારાસભ્યો પણ હોય અથવા તો પૂર્વ મંત્રીઓ પણ કેમ ના હોય, આ તમામ નેતાઓએ પોતાનો મત આપ્યો છે। હાલના દ્રશ્યો જે આપ જોઈ શકો છો, અરુણ જેટલી પોતાનો મત આપી ચૂક્યા છે અને ત્યાંથી તેઓ બહાર નીકળી રહ્યા છે। અમદાવાદના સોલા વિસ્તારમાં તેઓએ પોતાનો મત આપ્યો છે। લાલકૃષ્ણ અડવાણીએ પણ થોડી ક્ષણો પહેલા જ પોતાનો મત આપ્યો હતો કે લાલકૃષ્ણ અડવાણીએ પણ પોતાનો મત આપ્યો હતો શાહપુર ખાતે।